મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના ખર્ચે 4 નવા તરણકુંડની જાહેરાત। ઉનાળાના પ્રારંભે જ માત્ર એક તરણકુંડ કાર્યરત રહેતા 8,500 થી વધુ સભ્યો થયા પરેશાન। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 100 કરોડના માતબાર ખર્ચે 4 નવા તરણકુંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। જો કે આ જાહેરાત વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે, કારણ કે ઉનાળાની ઋતુના પ્રારંભ પૂર્વે જ શહેરમાં હયાત 4 પૈકી 3 તરણકુંડ મરામતના ભાવે બંધ હાલતમાં છે। હાલમાં સમગ્ર શહેરમાં માત્ર એક જ તરણકુંડ કાર્યરત હોવાથી વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ અને કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે। શહેરમાં પાલિકા સંચાલિત લાલબાગ, સરદારબાગ, રાજીવ ગાંધી અને કારેલીબાગ એમ કુલ 4 તરણકુંડ આવેલા છે, જેમાંથી લાલબાગ અને વાઘોડિયા માર્ગ સ્થિત રાજીવ ગાંધી તરણકુંડ ગત 1 જાન્યુઆરીથી નિભાવ કાર્ય હેતુ બંધ કરવામાં આવ્યો છે। લાલબાગ ખાતે વર્ષ 1974માં નાખવામાં આવેલી માટીની જળવાહીને બદલવાનું કાર્ય ચાલી રહ્યું છે। હાલની પરિસ્થિતિમાં શહેરના અંદાજિત 8,500 જેટલા આજીવન સભ્યો માટે માત્ર કારેલીબાગનો એક જ તરણકુંડ ખુલ્યો હોવાથી તેના પર વ્યવસ્થાપકીય ભાર અત્યંત વધી ગયું છે। નાગરિકોમાં એવો રોષ વ્યક્ત છે કે તંત્ર હયાત માળખાગત સુવિધાઓની યોગ્ય જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે કરોડોના રૂપિયાના ખર્ચે નવી સુવિધાઓ ઊભી કરવાના મનસા માત્ર દેખાવો સમાન છે। ઉનાળાની આકરી ગરમીમાં નાગરિકોને રાહત મળે તે હેતુથી બંધ પડેલા તરણકુંડો સત્વરે શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ લોકમાંગ ઉઠી છે। વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા શહેરમાં 4 સ્વિમિંગ પુલો જે જૂના છે એ સ્માર્ટ નથી બન્યા, અને હાલમાં ઉનાળો આવી ગયો છે ત્યારે 3 સ્વિમિંગ પુલ રિપેરિંગમાં છે। એક સ્વિમિંગ પુલ કારેલીબાગનો ચાલુ છે। ઉનાળો આવી ગયો છે ત્યારે આજીવન સભ્યો પણ સ્વિમિંગ પુલ કરવા માંગતા હોય છે, સાથે નાના બાળકો, નવા તરવૈયાઓ પણ સ્વિમિંગ શીખવા માટે આવતા હોય છે, પરંતુ સ્વિમિંગ પુલ જ્યારે બંધ હોય તો આ ફોર્મ ક્યાં ભરશે? બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે વડોદરા શહેરમાં 4 નવા સ્વિમિંગ પુલ 100 કરોડ ખર્ચે બનાવનાર છે। ઘણી સારી બાબત છે, પરંતુ જૂના સ્વિમિંગ પુલ જે બંધ હાલતમાં છે એને વહેલી તકે રિપેર કરવા જોઈએ। 30 વર્ષનું શાસન છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, સત્તાધીશો છે, ત્યારે જો સ્વિમિંગ પુલ દર વર્ષે આવી કથળેલી હાલતમાં રહેતા હોય તો વડોદરા શહેરની જનતા જે સ્વિમિંગમાં જઈને પોતાના આરોગ્ય માટે સ્વિમિંગ કરતા હોય તેમનું આરોગ્ય પણ ક્યાંક જોખમાઈ રહ્યું છે। ઘણી બાબતમાં એ જાણવા મળ્યું છે કે કોઈ જગ્યાએ TDS વધારે આવી જાય છે, તો તમે રિપેરિંગ કરો ત્યારે પાણીના TDSની કેમ તપાસ નથી કરતા? ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે પણ સ્વિમરો છે અત્યારે ક્યાંક ને ક્યાંક ઉદાસ થઈને બેઠા છે। તો વડોદરા શહેરના સત્તાધીશો, અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ સભ્યને અમારી એક વિનંતી છે કે વહેલી તકે સ્વિમિંગ પુલ ચાલુ કરો। નવા સ્વિમિંગ પુલ ચાલુ કરે છે, ખૂબ ખૂબ અભિનંદન છે, પરંતુ જૂનાને પણ ચાલુ રાખીને તમામ સ્વિમરોને લાભ મળે તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે।